હેલો મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર ને તમને આજના વ્લોગમાં અમે જવાના છીએ રતનપુર ચણિયાચોળી લેવા, મારા કપડાં લેવા, બૂટ લેવા, સ્પ્રે લેવા, એવું ઘણી બધી વસ્તુઓ લેવાની છે અને મારે સ્માર્ટ વોચ બી લેવાની છે. તો અંદર ત્યાં રતનપુરમાં જઈએ અને ત્યાં ચણિયાચોળી જોઈએ કેમ કે મારા મમ્મી લોકોને બધાને લેવાની બાકી છે અને મારા તો કપડાં અને બૂટ ને એવું બધું વગેરે વસ્તુ લેવાની છે. તો તમને જરૂરથી આજ તમને રતનપોળ બતાવું તમને અમદાવાદની, તો તમે જરૂરથી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને રતનપુરમાં આવ્યા પછી હું તમને બતાવું અહીંયા મને ચણિયાચોળી અને સાડી, જોધપુરી, બ્લેઝર, પછી કોટ પેન્ટ અને મતલબ ટૂંકમાં બધી લગ્નની બધી સામગ્રી બધી મળી જાય અને બધો લગ્નનો સામાન ચણિયાચોળીથી લઈને બધું બહાર ગામથી બધી પબ્લિક લોકો આવે છે. આ જુઓ ખાલી તમે સારી ચણિયાચોળી છે અને આ બધાનો રેટ બી કંઈક 6-7 હજાર એવો હોય. આ સાડી અને આ જો તમે ગલી એટલે આખી મોટી ગલી જ છે પાછળથી લઈને આગળ. આજે આખી ગલી છે ને એ તો પાછળ જે ગલી દેખાય એ આખી ભરી છે ચણિયાચોળીથી બધી આઈ લેવાની બધી અલગ અલગ પ્રકારની. આપડે બી જોઈએ તો અહીંયા કુર્તા બુર્તા બધું મળે. જો આઈ રે આ સાડીઓ, આ જોધપુરી, મારા ખ્યાલથી તો ઇન્ડો વેસ્ટર્ન પણ ખબર નહીં આપણને બી પાકું, અને આનું નામ મને આવડતું નહીં. ખાલી ચણિયાચોળી ને ઝગમગ જોવો, ખાલી એક નંબર ચણિયાચોળી છે. અહીંયા આવું કઈ ખરીદી કરવા તો તમે અમદાવાદ રતનપુરમાં એન્ટર કરી શકો છો. અહીંયા તમને બધી વસ્તુ મળી જાય, ચણિયાચોળી, સાડી, બધી જ મતલબ ટૂંકમાં કઈ બાકી નહીં રહેતું, બધું મળી જશે. તમે જુઓ અંદર દુકાનમાં આવ્યા બધા વર્ક વાળી બધા ચણિયાચોળી ને એવું બધું હોય. અને આ સાઈડ જુઓ બધી જ ચણિયાચોળી, આ જેટલી લટકન અને આ બધી સાડીઓ છે. આ બધી અંદર પેકિંગમાં પડીએ ને જો બધા આ બધી જેટલી પેકિંગમાં ને આ બધી બુક થઈ ગઈ છે. ચણિયાચોળી જ છે પાછળ તમે જોઈ શકો કેવી મોટી છે. અને સાડીમાં બી બધી વેરાયટી છે. તો હું વિચારમાં શું પડે તો તમને બતાવું, અહીંયા જેટલી બી ચણિયાચોળી આ નીચેની સાઈડ જેટલી બી આ બધી પડી છે ને આ બધી જેટલી પેકિંગ થઈને છે ઉપરથી લઈને આ નીચે સુધી જેટલી બી છે ને બધી બુક થઈ ગઈ છે. એટલે તમે વિચાર કરો સસ્તા અને સારા ભાવમાં બુક થઈ જાય તમારા ભાવમાં, મતલબ અને અલગ અલગ પ્રકારની પેટર્નમાં બધી દીધી. તો મિત્રો આપણે આ દુકાનથી લોકલ લીધા હું તમને બતાવું. આ ઘરે જઈને બતાવી આ બે લીધા, એક માપવા માટે લીધા, એક મારી આખી લીધા. દુકાન સારી એકદમ મસ્ત છે અને અહીંયા અલગ અલગ પ્રકારના મસ્ત બૂટ ને બધું જોવા મળશે. બૂટના નામ તો અમુકના આપણને નથી ખબર પણ સારા મળી જાય. લોફર સારા મળે, પછી જે સ્પોર્ટ બૂટ મળે સારા. અને દુકાનની એડ્રેસની વાત કરીએ ને, પીર મસ્સા બુટ ગલી રિલીફ રોડ આપણી દુકાન છે સનરાઈઝ. અહીંયા આવશો તો તમને સારું એવું તમારા ભાવમાં બી મળી જશે અને અલગ અલગ ક્વોલિટીમાં સારી બધી મસ્ત ક્વોલિટીમાં મળી જશે. અને આ ભાઈ જે મેં તમને ફોટો બતાવ્યો એક ભાઈ બી છે એમની પોતાની દુકાન. અને ચપ્પલની વાત કરીએ તો એમાં ફર્સ્ટ કોપી બી મળી જાય, પછી તમારે તમારી જેવી રીતે લેવા હોય તે. હા, લેડીઝના નથી મળતા, એ લેડીઝના નથી. તો મેં તો ત્યાંથી નીકળીને અહીંયા આપણે પરફ્યુમની શોપ ઉપર આવી ગયા. તમને અહીંયા અલગ અલગ પ્રકારના આમ જુઓ તો ખરી, એ અહીંયા કસ્ટમાઇઝ કરીને જ આપે. આ ભાઈ તમને જે ગમતી હોય સ્મેલ, કદાચ તમે ઘરેથી બી તમને કોઈ સ્મેલ ગમતી હોય એ બનાવી આપે. મેં એક આ બેલા વિટાનું લીધું પણ આ લેડીઝ છે એટલે એના માટે. અને આ છે જેન્ટ્સનું. અને અહીંયા પટેલવાળાના અને બ્લેક અલગ અલગ ક્વોલિટીના. અને તમને ખાસ વસ્તુ બતાવું તો આ જુઓ તમે ખાલી, આમાં બી છે આ જુઓ આવી આવી પ્રીમિયમ ક્વોલિટી અલગ અલગ બાટલીમાં તમને બધું મળી શકે. જો અહીંયા બધું અલગ અલગ, આ તો બધી લાઇટની ડિઝાઇન ખાલી આ જ છે બોટલ જેવી. બીજી બધી અલગ અલગ પ્રકારની તમે ઘણી બધી જોઈ શકો છો. તો મિત્ર એમના તરફથી જો કસ્ટમાઇઝ કરાય આપણા અંતર, એને કંઈ ચાર્જ નથી લેતા, પૈસા નથી લેતા, ખાલી આપણા માટે સ્પેશિયલ બનાવે છે. જો તમે કસ્ટમાઇઝ કરીને આપે એમના તરફથી. તમારા માટે લગ્નમાં સારી ઓપ્શન. તો તમે અમદાવાદમાં રહેતા હોય તો અહીંયા વિઝિટ કરજો, સારી એવી દુકાન અને તમને કસ્ટમાઇઝ બી કરાવીને આપશે. તો મિત્રો અહીંયા હું આવ્યો હતો આ દુકાને લેવા અને ભાઈ કપડાનો મેં જોઈ ડિઝાઇન જોઈ મેં, મને સારી લાગી એટલે મેં કીધું તમને જણાવું. અને આ જો મેં આ ડિઝાઇન લીધી અને આ કાપડ ને બધું શર્ટ ને બટ બધું હું ઘરે જઈને તમને હરખી રીતે બતાવીશ કે કેવું લાગે. તો આ એમના દુકાનનું નામ ને એડ્રેસ ને બધું આની અંદર જ છે. એની અંદર ફોન નંબર બી આવી ગયો. તમારે વાત કરવી હોય તો આ કાકા જોડે વાત કરી ગમે ત્યારે આ વસ્તુ તમે સારી મળશે, ક્વોલિટી સારી મળશે. હા, અને તમને ભાવમાં બી તમારે રિઝનેબલ કરી આપશે.
અમે જવાના એ ઘીકાટાથી આવી ગયા છીએ. ઘીકાટા આવી ગયા પછી એના પછી જવાનું મેટ્રો સ્ટેશનની અંદરથી થઈને ઘરે, કેમ કે આવ્યા ત્યારે રિક્ષામાં આવ્યા હતા ને હવે જવાનું મેટ્રોમાં. તો આ જઈ જાય મેટ્રો સ્ટેશનની અંદરથી કંઈક આવું, પણ અંદર ભોયરાની અંદર અંડરગ્રાઉન્ડ બનાવેલું હોય. ઉપર ચડવા માટે એસ્કેલેટર અને ઉતરવા માટે ડાયરેક્ટ આપણે પગથી ઉતરવાનું. અને અંદર જુઓ તો તમને બતાવું કે અહીંયા સિંહના વાઘના એવા ફોટા બનાવેલા અંદર ટાઇલ્સમાં જ લગાવેલા જેમાં જુઓ. અને આ સાઈડ ટિકિટ બારીઓમાં આપણે ટિકિટ લેવા ગયા અને અંદર નીચે એટલે એસી અને એર સર્ક્યુલેશન જાળવી રાખવું પડે. એના માટે અહીંયા મતલબ એસીને બધી સુવિધા રાખવી પડે, મતલબ ઓક્સિજન ઓછી થઈ જાય એના માટે બધું એર સર્ક્યુલેશન બધું જ સુવિધા રાખી છે. અને હવે મેટ્રોમાં બે તમને બતાવું તો હવે એસ્કેલેટર હવે આવ્યું છે અને અહીંયાનો આ બધો સીન જુઓ. પાછળની આજે જીવનના ટાઇલ સ્ટીલ જે કર્યો જોરદાર કાર્યક્રમ કારકૃતિ કહેવાય. હવે એક્સિલેટરમાંથી ઉછળું છું, એસ્કેલેટરમાંથી. અને ભાઈ જો આજુબાજુની બ્રેમના અને આ બધું ઓનલાઈન ટિકિટની બી સુવિધા છે, ડાયરેક્ટ ટિકિટ બી લઈ શકો. અને આ મેટ્રોમાં તો અંદર એસી હોય જ છે, આપણે એસીની મજા લઈશું, ઠંડીમાં એસીની મજા. એટલે અહીંયા અંડરગ્રાઉન્ડ સિસ્ટમ હોય તો હું તમને બતાવું. આ જો અંદર આવી રીતે એર મતલબ આ કાચનું આખું બનેલું હોય, આ સાઈડ બી કાચનું આખું બનેલું. વસ્ત્રાલ ગામ જવા માટે આ સાઈડથી બેસવું પડે અને થલતેજ બાજુ જવા માટે આ સાઈડ બેસવું પડે. ટૂંકમાં આ સાઈડ બેહો તો તમે અમારા ઘર સાઈડ જઈ અને આ જમીનની અંદર ઉપર હોય તો થોડું ખુલ્લું વાતાવરણ, આ રીતે બંધ ના હોય. અંદરથી આવી દેખાય જો બતાવું તમને, અંદરથી આવી દેખાય. અને આપણે ઘર તરફ જઈ જઈએ અને હવે અંજવાળું થઈ ગયું જો તમને બતાવું. બતાવું અંડરગ્રાઉન્ડ હતી આવી રીતે રૂટ હોય અને પૂરું ઇસ્યુ આવે. ભારતનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ઓલિમ્પિકનું તમે ખાલી જુઓ કેવડું મોટું છે. અને બે ડિવાઇડેડ છે, એક નાનું છે અને આ મોટું છે. બાજુમાં વિશાળ મોટું. આપણે 5 ગેટ આની અંદર ટોટલ જોવા. ફોન વાલેમાં આવ્યો હતો અને ઘડિયાળ લીધી જે મને ગમતી હતી ને ઘડિયાળ, આ વાળી ઘડિયાળ લીધી આ કંપનીની. આ વાળી સરસ. અહીંયા બધા અલગ અલગ મોડેલ છે, ફોનો છે, જો તમને બતાવું. તો મારો વ્લોગ ગમ્યો હોય તો તમે જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે આપણી ચેનલને હવે થોડો સપોર્ટ કરો. અને હું ખાલી એટલું જ કહીશ કે આજનો વ્લોગ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પછી મારા નવા વ્લોગની સાથે. બાય બાય.